રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરીને પીએમ મોદી જ્યારે પરત ફર્યા તો પરત ફરીને સૌથી પહેલા તેમણે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાને લોન્ચ કરી, જેના અંતર્ગત ભારતમાં 1 કરોડ ઘરોની ઉપર સોલર પેનલ લગાવવાનો ટાર્ગેટ છે. હવે આ ટાર્ગેટને અચીવ કેવી રીતે કરવામાં આવશે, આ નવી યોજનાનો ફાયદો શું થશે, એના વિશે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTV Gujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના આ ગવર્મેન્ટ સ્કીમની અંતર્ગત, જેમ મેં કહ્યું એમ, ભારતમાં 1 કરોડ ઘરોની ઉપર એટલે કે ધાબા પર રૂફટોપ સોલર પાવર સિસ્ટમ લગાવવામાં આવશે. તમે પણ ઘણા બધા ઘરોની ઉપર ઓલરેડી આવી સોલર પેનલ લગાવેલી જોઈ હશે. આપણા ભારત દેશમાં આનો ફાયદો એ છે કે 365 દિવસમાંથી મોટા ભાગના દિવસમાં ભારત દેશમાં તડકો હોય છે, જેના કારણે એ તડકાનો, એ સૂર્યપ્રકાશનો સીધી રીતે ઉર્જામાં ઉપયોગ કરી શકાય છે, ઉર્જામાં એને કન્વર્ટ કરી શકાય છે. જો કે આમાં ધ્યાનમાં લેવા જેવી એક બાબત એ પણ છે કે આવું પહેલીવાર નથી કે સરકારે આવી કોઈ સ્કીમને લોન્ચ કરી હોય. 2014માં પણ રૂફટોપ સોલર પ્રોગ્રામ સરકાર લઈને આવી હતી અને એ વખતે સરકારનો ટાર્ગેટ હતો કે 2022 સુધીમાં લગભગ 40,000 મેગાવોટ એટલે કે 40 ગીગાવોટની કેપેસિટી થાય એટલા સોલર પેનલ લગાવવામાં આવશે. પણ આ આંકડાની આપણે નજીક પણ નથી પહોંચી શક્યા અને એટલે જ આ યોજનાની જે ડેડલાઇન છે 2022 થી લંબાવીને 2026 કરી દેવામાં આવી છે. અને પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના, આ યોજના અંતર્ગત જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો એને પૂર્ણ કરવામાં પૂરેપૂરી મદદ કરશે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને લખ્યું કે અયોધ્યાથી પરત ફર્યા બાદ મેં પહેલો નિર્ણય કર્યો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો ઉપર રૂફટોપ સોલર લગાવશે અને આ લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાયો છે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગનું વીજળીનું બિલ તો ઘટશે જ, સાથે જ ભારત ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે. હવે આને લઈને આપણે થોડા આંકડાઓ પર નજર કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીની સાઇટ પર જઈએ તો ભારતમાં ડિસેમ્બર 2023 સુધી એટલે કે અંદાજે 20 દિવસ પહેલા સુધીમાં 73.32 ગીગાવોટ સોલર પાવર ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કરવામાં આવી છે. અને એમાંથી પણ મોટે ભાગે એક કોમર્શિયલ પ્રોજેક્ટમાં છે, એટલે કે કોઈના ઘરની ઉપર સોલર પેનલ નથી લગાવવામાં આવી એટલી બધી, પણ સૌથી વધારે કોમર્શિયલ પ્રોજેક્ટમાં આનો ઉપયોગ થયો છે. જેમાં સૌથી વધુ સોલર કેપેસિટી રાજસ્થાનમાં છે, અંદાજે 18.7 ગીગાવોટ, અને પછી આપણે ગુજરાતમાં 10.5 ગીગાવોટ. પણ અહીંયા અગેન હું રૂફટોપની વાત નથી કરી રહ્યો. રૂફટોપ એટલે કે ઘરના ધાબા ઉપર જે સોલર પેનલ લગાવવામાં આવે એ. રૂફટોપ સોલરની કેપેસિટી તો ફક્ત 11.08 ગીગાવોટ જ છે, જે ઘણું ઓછું છે. રૂફટોપમાં ઓલરેડી ગુજરાત આગળ છે, જેમાં 2.8 ગીગાવોટ સોલર પાવર જનરેટ થાય છે, અને પછી મહારાષ્ટ્રનો નંબર આવે છે. ટોટલ ઘરની જો વાત કરીએ તો આનો પ્રોપર તો કોઈ આંકડો નથી, પણ અંદાજે 10 લાખ ઘર એવા છે કે જેમના રૂફટોપ ઉપર સોલર પેનલ લગાવવામાં આવેલી છે, એટલે કે સોલર પાવરથી ત્યાં વીજળી જનરેટ થાય છે. પણ સરકારનો જે ટાર્ગેટ છે એ 1 કરોડ ઘરનો છે. હવે બીજો એક મેઇન સવાલ કે આ જે યોજના છે એટલે કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના એ આટલી ઇમ્પોર્ટન્ટ કેમ છે? તો આગામી 30 વર્ષમાં એટલે કે ભવિષ્યના 30 વર્ષમાં જેટલી વીજળીની જરૂર ભારત દેશને પડવાની છે એટલી દુનિયાના કોઈ પણ હિસ્સામાં નથી પડવાની, કારણ કે ભારત એ વસ્તીમાં પણ સૌથી વધારે છે અને ભારત એક ડેવલપિંગ નેશન છે. હવે આ ડિમાન્ડને પૂરી કરવા માટે જો ખાલી ગેસ અને કોલસાનો ઉપયોગ કરવામાં આવશે તો એ પૂરું નહીં થઈ રહે. મતલબ કે એ પોસિબલ નથી કે ખાલી ગેસ અને કોલસાનો સતત ઉપયોગ કરીએ તો એનાથી વીજળીની જે આગામી સમયમાં જરૂરિયાત ઊભી થવાની છે પૂરી થઈ જાય. એટલે જ સરકાર ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી તરફ વધારે ધ્યાન આપી રહી છે. હવે 2014માં જે સ્કીમ હતી એના અંતર્ગત જો કોઈ પોતાના ઘરની ઉપર સોલર પેનલ લગાવતું હતું તો એને સબસિડીનો લાભ મળતો હતો, પણ આ વખતે હજુ સુધી કોઈ દિશા નિર્દેશ જાહેર નથી કરવામાં આવ્યા. પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પરિવારની આવક વાર્ષિક 2 લાખ રૂપિયાથી ઓછી હશે એને આ યોજનાનો ઘણો ફાયદો મળશે. તો આમ તો સરકારનો જે ટાર્ગેટ છે કે સોલર એનર્જી થ્રુ ઇલેક્ટ્રિસિટીને જનરેટ કરવાનો અચીવ કરવામાં હજુ પણ થોડો વધારે સમય લાગી શકે છે. પણ એક વાત તો ક્લિયર છે કે આગામી સમયમાં કોલસા અને ગેસ પરની જે આપણી ડિપેન્ડન્સી છે એ ઘટાડીને સરકારનું ફોકસ ગ્રીન અને રિન્યુએબલ એનર્જી તરફ વધારે છે. જો આજના ડેલી ડોઝનો એપિસોડ તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.